આગામી 24 થી 48 કલાક ગુજરાત માટે મહત્વપૂર્ણ બની શકે છે। મિત્રો, ગુજરાતના હવામાનને લઈને એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે। રાજ્યના ઘણા વિસ્તારમાં વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે। ક્યાંક કાળા વાદળા દેખાઈ રહ્યા છે, તો ક્યાંક પવનની ગતિમાં વધારો નોંધાઈ રહ્યો છે, તો ક્યાંક વરસાદી માહોલ ધીમે ધીમે બનતો જોવા મળી રહ્યો છે। પરંતુ સૌથી મોટો સવાલ એ છે, શું આગામી 24 થી 48 કલાકમાં તમારા જિલ્લામાં વરસાદની એન્ટ્રી થઈ શકે છે? શું ઉત્તર ગુજરાતમાં વાતાવરણ બદલાશે? શું સૌરાષ્ટ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે છે? અને શું દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલમાં આવી શકે છે? મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સમગ્ર ગુજરાતના હવામાન પર વિગતવાર ચર્ચા કરીશું, એટલે વિડીયો અંત સુધી જોતા રહેજો, કારણ કે અંતમાં એક મહત્વપૂર્ણ અપડેટ પણ આપવાના છીએ। સૌથી પહેલાં વાત કરીએ ઉત્તર ગુજરાતની। ઉત્તર ગુજરાતના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમી અને ભેજ બંનેનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે। જ્યારે આવી સ્થિતિ બને ત્યારે વાતાવરણમાં અચાનક ફેરફારની સંભાવના પણ વધી જાય છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી આ વિસ્તારોના દર્શકો કોમેન્ટમાં પોતાનો જિલ્લો જરૂર લખજો। હવે એક મહત્વનો સવાલ, તમારા વિસ્તારમાં આજે આકાશ સાફ છે કે વાદળછાયું? કોમેન્ટમાં જરૂર જણાવજો। હવે વાત કરીએ મધ્ય ગુજરાતની। અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ અને દાહોદ આ વિસ્તારમાં હંમેશા હવામાનમાં ફેરફાર માટે મહત્વપૂર્ણ ગણાય છે। ખાસ કરીને જ્યારે ભેજનું પ્રમાણ વધે અને પવનની દિશામાં ફેરફાર થાય ત્યારે વાતાવરણ ઝડપથી બદલાઈ શકે છે। મિત્રો, અમદાવાદમાંથી કેટલા લોકો વિડીયો જોઈ રહ્યા છે તે કોમેન્ટમાં જરૂર લખજો। હવે સૌરાષ્ટ્ર તરફ આગળ વધીએ। રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર, દ્વીપ દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર આ વિસ્તારમાં દરિયાઈ અસરના કારણે હવામાનમાં ઘણી વખત ઝડપી ફેરફાર જોવા મળી શકે છે। મિત્રો, તમને શું લાગે છે, આ વખતે સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડશે કે નહીં? તમારો જવાબ કોમેન્ટમાં જરૂર આપજો। હવે દક્ષિણ ગુજરાતની વાત કરીએ। સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, ભરૂચ અને નર્મદા આ વિસ્તારમાં ચોમાસાના દરમિયાન સૌથી પહેલાં વરસાદી અસર જોવા મળતી હોય છે। જો તમે સુરતમાંથી વિડીયો જોઈ રહ્યા હોય તો કોમેન્ટમાં સુરત જરૂર લખજો। મિત્રો, વરસાદ પડે ત્યારે તમને સૌથી વધુ શું પસંદ આવે છે? ચા, ભજીયા કે ઠંડી હવા? કોમેન્ટમાં જરૂર જણાવજો। હવે વાત કરીએ ખેડૂતો માટે। ગુજરાતના લાખો ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે। ખેડૂત મિત્રો માટે આગામી દિવસોમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। તમે કયો પાક વાવ્યો છે? મગફળી, કપાસ, મકાઈ અથવા અન્ય કોઈ પાક? કમેન્ટમાં જરૂર જણાવજો। મિત્રો, હવે એક ખાસ માહિતી, ઘણી વખત લોકો પૂછે કે વરસાદની આગામી હોવા છતાં વરસાદ કેમ નથી પડતો? તેનું મુખ્ય કારણ સ્થાનિક વાતાવરણ, પવનની દિશા અને ભેજનું પ્રમાણ હોય છે। એટલે કે એક જિલ્લામાં વરસાદ હોય અને બીજા જિલ્લામાં ન હોય તેવી સ્થિતિ સામાન્ય છે। હવે ફરી એકવાર સમગ્ર ગુજરાત પર નજર કરીએ। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત દરેક વિસ્તારમાં આગામી દિવસોમાં હવામાન પર નજર રાખવી જરૂરી બની શકે છે। મિત્રો, અત્યાર સુધી વિડીયો જોઈ રહ્યા છો તો એક લાઇક જરૂર કરી દેજો। અમારો વિડીયો ગમે તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।